સુરતના ડભોલી વિસ્તારમાં આવેલી મનીષનગરમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। સોસાયટીની બહાર આવેલા એક ખુલ્લા પ્લોટમાં શાકભાજી માર્કેટ શરૂ થતાં સ્થાનિક મહિલાઓ ભારે નારાજગી વ્યક્ત કરી। સ્થાનિકોનો આરોપ છે કે શાકભાજી માર્કેટમાં આવતા લોકો અયોગ્ય ભાષાનો ઉપયોગ કરે છે અને કેટલાક લોકો દારૂનું સેવન કરતા હોય છે, જેથી સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। અહીંયા પ્રાઇવેટ જગ્યા છે, એ લોકોએ ભાડે રાખીને માર્કેટ કરવા રાખી છે, પણ એ લોકોએ એવી ચોખવટ નથી કરી કે અમારે શાક માર્કેટ કરવાની છે। તો એ લોકોએ પહેલા સોસાયટીની પરમિશન લેવી પડે, એ પરમિશન લીધી નથી અને અમે કોઈ સંમતિ આપી નથી। આજુબાજુવાળા બધા સોસાયટી વાળા ના પાડે છે કે અહીંયા માર્કેટ અમારે જોઈએ નહીં। અમારા બાળકોનું હિત શું? અહીંયા નત નવા માણસો અલગ અલગ નાતના આવે, એ લોકોનું કોઈ એડ્રેસ નથી, કાંઈ જ નહીં। તો અમારે પણ નાના બાળકો છે, નીચે રમવા તો જોઈએ ને, તો અમારે શું વિચારીને બાળકોને નીચે મોકલવા? બાળકોને કોઈક લઈને ચાલ્યું જશે તો જવાબદારી કોણ લેશે? તો અમારે અહીંયા માર્કેટ જોશે ને, અને અહીંયા માર્કેટ થશે તો હજી આજ પહેલો દિવસ હતો ને, તો અહીંયા કચરાનો ઢગલો કર્યો છે, તો પછી શું થશે એ અમારે વિચારવાનું ને। અહીંયા જે ભાઈ માર્કેટ બનાવે છે એની પોતાની નથી, ભાડા કરાર કરીને છે, પણ ભાડા કરારમાં એમણે એવી ચોખવટ નથી કરી માલિકને કે અહીંયા શાક માર્કેટ બનાવવાનું છે। શાક માર્કેટ બનાવવું હોય તો એને આજુબાજુનો સોસાયટીનો એરિયો જોવો જોઈએ। 2 કરોડનું મકાન બને છે અને અહીંયા હલકા વર્ણને લાવે છે, જે દારૂ પીવે છે, તમને આઈડિયા તો હશે, તે ન્યૂઝ વાળા છો, દારૂ પીવે એ માર્કેટ સવારથી સાંજ સુધી કન્ટિન્યુ કરવાના છે, મચ્છર થશે, બધું મૂકી જાય। મેં તમને એકવાર પહેલા પણ બતાવ્યું કે આગળ કચરો મૂકીને 1 કલાકમાં આટલો કચરો મૂક્યો છે, સવારથી સાંજ સુધીમાં એ શું કરશે? મારા છોકરા ગેટની બહાર રમતા હોય, બરોબર છે, સુરતમાં એવા ઘણા બધા કેસ બને છે કે છોકરા ઉઠાઈ જાય છે। અહીંયા કોણ શાક વેચવા આવે છે ખબર નથી, કોઈના એડ્રેસની ખબર નથી। મારું બાળક બહાર રમે છે, એની સેફટીનું શું? અહીંયા મચ્છર થાય છે, હું પાછળ રહું છું, ડેન્ગ્યુ મલેરિયા થશે એની